વ્યવસ્થિત રીતે એટલું સરસ રીતે એ લોકોએ અંદર આખું શાક માર્કેટ બનાવેલું છે। વ્યવસ્થિત રીતે અમે લોકોને ત્યાં કોઈ તકલીફ નથી પડતી। વ્યવસ્થિત રીતે અમને લોકોને શાક બી લેવા મળે છે, કોઈ ટ્રાફિક એવો અમને નથી નડતો। ટ્રાફિકમાં સમસ્યા આવી છે, પેલું અંડરબ્રિજ છે, અંડરબ્રિજમાં પાણી જો 2 ફૂટ ભરાઈ ગયું તો પછી બહાર આવી જઈ શકતા નથી। ભૂતકાળમાં મેટ્રો નથી થલતેજ વોર્ડમાં, હવે થલતેજ વોર્ડમાં મેટ્રો આવી ગઈ છે, એ વિકાસ જ થયો છે ને। પણ અમદાવાદની સમસ્યા એવી છે કે જ્યાં બ્રિજ બનાવવા જેવા નહોતા ત્યાં આગળ બ્રિજ બન્યા છે અને રોડ બને છે અને અઠવાડિયા હું ચેલેન્જ મારું છું, 56ની છાતી હું રાખીને કહું છું, થલતેજમાં આવો મારી જોડે ગુલાબ ટાવર નીલકંઠ મહાદેવના એરિયામાં 15 દાડાની અંદર રોડ બને છે ને 15 દાડે તૂટે છે। એટલું તો બેટ મારીને અમે કહી શકીએ, તમે ના કહી શકો। અમે જે આપ્યું છે ને એ તો તમને દેખાતું બી નથી। એની માટે આંખો જોઈએ, વિકાસને જોવા આંખો જોઈએ, વિકાસને જોવા આંખો જોઈએ।